નમસ્કાર મિત્રો. ગુજરાતી નિબંધ વિકસિત ભારત 2047. પ્રસ્તાવના. ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થયાને 2047માં 100 વર્ષ પૂર્ણ થશે. આ ઐતિહાસિક અવસર સુધી ભારતને આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશ્વના અગ્રણી વિકસિત દેશોની હરોળમાં સ્થાન અપાવવાનો સંકલ્પ એટલે વિકસિત ભારત 2047. આ માત્ર સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનું સામૂહિક સ્વપ્ન અને સંકલ્પ છે. વિકસિત ભારતનું સ્વરૂપ. વિકસિત ભારત એવો દેશ હશે જ્યાં દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય સુવિધા, રોજગારની સમાન તકો અને સુરક્ષિત જીવન પ્રાપ્ત થાય. ગરીબી, બેરોજગારી અને અસમાનતામાં ઘટાડો થાય તથા દરેક વ્યક્તિને વિકાસની મુખ્ય ધારામાં જોડાવાની તક મળે. વિકસિત ભારતનો અર્થ માત્ર આર્થિક સમૃદ્ધિ જ નહીં, પરંતુ સામાજિક ન્યાય, પર્યાવરણનું સંરક્ષણ અને સારા શાસનનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ અને ટેકનોલોજીનું મહત્ત્વ. કોઈપણ દેશના વિકાસમાં શિક્ષણનું સ્થાન સર્વોપરી છે. નવી શિક્ષણ નીતિ, કૌશલ્ય વિકાસ, સંશોધન અને નવીનતા દ્વારા યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી શકાય છે. કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ ભારતને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે. આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મજબૂત અર્થવ્યવસ્થા જરૂરી છે. કૃષિ ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, હરિત ઉર્જા અને આધુનિક માળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરી શકાય છે. આત્મનિર્ભર ભારતનો માર્ગ અપનાવીને ભારત વૈશ્વિક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. યુવાનોની ભૂમિકા. ભારત વિશ્વનું સૌથી યુવા દેશ છે. યુવાનોની ઉર્જા, સર્જનાત્મકતા અને પરિશ્રમ વિકસિત ભારતના નિર્માણમાં સૌથી મોટી શક્તિ છે. દેશના યુવાનો શિક્ષણ, સંશોધન, ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક જવાબદારી દ્વારા વિકાસની ગાથા લખી શકે છે. વિકસિત ભારત 2047 વોઇસ ઓફ યુથ પહેલ પણ યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. ઉપસંહાર. વિકસિત ભારત 2047 માત્ર એક કલ્પના નથી, પરંતુ રાષ્ટ્રીય સંકલ્પ છે. જો સરકાર, સમાજ અને નાગરિકો સહિયારા પ્રયાસો કરશે તો ભારત વિશ્વના સૌથી પ્રગતિશીલ અને સમૃદ્ધ દેશોમાં સ્થાન પ્રાપ્ત કરશે. દરેક નાગરિકનો કર્તવ્ય છે કે તે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરીને આ મહાસંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપે. મારું ભારત વિકસિત ભારત બને, એ જ દરેક ભારતીયનું સ્વપ્ન અને સંકલ્પ હોવો જોઈએ. આભાર.